આ મારી બોનો હવે બસ આ દિવાળી બેસતું વર્ષ ને ભાઈ બીજ ગઈ ને એટલે બસ હવે રાતે મારી બધી ફરિયાની બોનો બેસી અને એક મીટિંગ કરશે અને મીટિંગ ની અંદર એવી વાતો કરશે કે એની વાતે જ નહીં થાય એવી વાતો ચેવી કરશે ખબર? જવા દે વાત. મેં તો પેલા ફરિયામાં ગઈ હતી ને તે મારા છોકરાને 10 રૂપિયા આલ્યા ને તે મેં દહેજ આલ્યા. હું તો વધારે આલું જ નહીં. મારી બેટી દર સાલ મારા છોકરાને દહેજ આલા અને બોલો હું તો 50 આલીને આવા. અને પાછી આવતા બધી બેઠેલી મારી બહેનો હોય ને ત્યાં પાછી એની એવી વાતો કરે કે જવા દે વાત. એને ઘેર તો હું જઈને બેઠી હતી ને તેને નાસ્તામાં ચોરાફળી મેલી હતી. કારી મસ્ત થઈ ગઈ હતું. તેલ ગરમ થઈ ગયું છે ને તે બરી ગઈ હતી. તે લાલ ચોર ચોરાફળી હતી અને પાછી કહેતી હતી અમાર તો ક્યાં દર સાલ આવી જ અમે તો ચોરાફળી ખાઈએ. અલી મારી બોન બચારીએ જેવી બનાવી એવી પણ તારા આગળ નાસ્તા મૂકી તો ખરી ને પણ ત્યાં એને એવું કહ્યું કે મારે ઘેર નાસ્તો કરવા આવજે. ચમ તાર ઘેર ડબ્બામાં ચોરાફળી ખૂટી પડી છે? બોલો આવી મારી બહેનો હે. પણ આવી રીતે એકબીજાની સુખ દુઃખની વાતો કરી અને રાતે 2-2 કલાક મારી બહેનો મોજ કરતી હોય છે. કેટલી છે મારી આવી બહેનો? જરાક શેર કરીને કોમેન્ટ કરી દો. જય માતાજી. તમને હસવું તો બહુ જ આવશે મારી બહેનો. સાચી વાત ને કે મારો ભાઈ સતીશભાઈ કંઈક નવું લાયો. શું કેવું તમારે? જય માતાજી.